મારું નામ સુરેશભાઈ છગનભાઈ ચૌહાણ છે. હું અખિલ ભારતીય યુવા કોંગ્રેસ સમાજ ભાવનગર જિલ્લાનો યુવા મહામંત્રી છું. આજરોજ જે ઉમરાળા તાલુકાના પાઠ્યપુસ્તકની અછતને લઈને જે શહેર ઉમરાળા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ છે, મામલતદાર કચેરી ખાતે ઉપવાસ સાવડી પર બેઠા છે. આજે તેમને અમે કોળી સમાજ વતી અમને જાહેર સમર્થન કરીએ છીએ. આજે અમારી સાથે શિહોર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ મકવાણા મામસી, પછી જાંબાળા ગામના સરપંચ ઘનશ્યામભાઈ પરમાર તેમજ પાટીદાર સમાજના અગ્રણી સંજયભાઈ તેજાણી, સાથે સાથે માલધારી સમાજના હરેશભાઈ સાસલા પણ અમારી સાથે ઉપસ્થિત છે. આજે અમે ઉપવાસની મુલાકાત લીધી છે. શક્તિસિંહની પણ જે કાંઈ મુદ્દો ઉપાડવામાં આવ્યો છે તે અત્યંત ગંભીર અને જરૂરી મુદ્દો છે. એ મુદ્દા બાબતે આજે અમે સરકારશ્રીને એટલું જ કહેવા માંગીએ છીએ કે શિક્ષણ છે જે એ આપણા દેશનું અભિન્ન અંગ છે. શિક્ષણ બાબતે કોઈપણ પ્રકારની સરકાર છેડછાડ કરશે તે કોઈપણ ભોગે અમે સહન કરશું નહીં. આ મુદ્દો ગંભીર છે અને ગંભીરતાથી જ લેવો જોઈએ. આ બાબતે તાત્કાલિક ધોરણે પ્રશ્નનો નિકાલ કરવામાં આવે, અન્યથા ગામડા અને જિલ્લા લેવલે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.